સુધારોની વાત કરીએ તો ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સની વાત કરીએ છીએ. જ્યારે તમે ખોરાકને ઇમ્પ્રૂવ કરો છો, ફૂડ રિસોર્સની વાત કરીએ, જે રીતે અન્ન સ્ત્રોતોમાં સુધારો થઈ રહ્યો હતો 15મા પ્રકરણની અંદર આપણે અન્ન સ્ત્રોતોમાં જે સુધારો થઈ રહ્યો, અન્ન સ્ત્રોતો એટલે શું? ખેતીવાડી દ્વારા તમને જે અન્ન ઉત્પાદન થઈ રહ્યું છે એ પાક ઉત્પાદનમાં સુધારો જે થઈ રહ્યો છે આજની તારીખમાં. જેમ ટેકનોલોજી વિકાસ કરી, પહેલાંના સમયમાં શું થતું હતું કે આપણે પુરાના તરીકાથી, એટલે પુરાના જમાનામાં જે તરીકો હતો એટલે ખાતર લઈ આવીએ, આપણે છાણિયું ખાતર હોય એ નાખીએ અને એવી રીતે આખી ખેતી થતી, ને વરસાદ આવે તો એના હિસાબે ભગવાન વરસે થતી. પણ આજની ટેકનોલોજીમાં આપણે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો ઉપયોગ કરી અને આપણે આગળ વધ્યા છીએ. બસ એ જ વસ્તુ આજે અહીંયા આપણે સમજવાની છે. આજે આપણે પ્રસ્તાવના છે, બહુ વધારે આપણે ઇન ડિટેલ આજે નહીં લેવું હોય તો તમારી મત રાખે એમાં નથી. પ્રસ્તાવના કોને કહેવામાં આવે છે? પ્રસ્તાવના આપણે કોને કહીએ છીએ? ઇમ્પ્રુવમેન્ટ ઇન ફૂડ રિસોર્સની વાત કરીએ. આપણે બધા જ જાણીએ છીએ કે બધા સજીવોને ખોરાકની આવશ્યકતા હોય છે. ખોરાક એ આહારની આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન અને ખનિજ ક્ષાર પ્રાપ્ત થાય છે. આ બધા તત્વોની આવશ્યકતા આપણા વિકાસ, બુદ્ધિ અને સ્વાસ્થ્ય માટે હોય છે. આપણે વિવિધ પ્રકારની વિકાસની વાત કરીએ છીએ. વિકાસ પ્રક્રિયા સાથે વિવિધ પ્રકારની વૃદ્ધિ કરીએ છીએ. તો વૃદ્ધિને વિકાસ માટે 2 દિવસ અમે જમવાનું ના આપો તો ચાલશે? નહીં ચાલે ને. વીક થઈ જશે બોડી, સૂઈ જશો, ઊંઘ આવશે. એનું કારણ મુખ્યત્વે તમે બોડી વીક થઈ જતી હોય છે. તો બસ એ જ વસ્તુ સમજવાનો અહીંયા પ્રયત્ન કરવાનો છે કે વિવિધ પ્રકારની પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ચરબી, વિટામિન્સ અને ખનિજ ક્ષાર એમ વિવિધ પ્રકારના ક્ષારો જે આવેલા હોય છે એના આધારે આપણને ન્યુટ્રિશન મળે છે. એટલે કે આવશ્યક પોષક તત્વો પ્રાપ્ત થાય છે આપણા શરીરને અને એનાથી જ આપણે જીવન ગુજારીએ છીએ. પણ તમને પ્રશ્ન નથી થતો આ બધા વિટામિન્સ, મિનરલ્સ આવે ક્યાં સુધી? વનસ્પતિમાંથી આપણે પ્રાપ્ત કરીએ છીએ. આપણા અમુક તત્વો આપણા શરીર પોતે બનાવે છે, અમુક તત્વો આપણે બહારથી મેળવતા હોઈએ છીએ. બધા પ્રાણીઓમાં આવી જ પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે અને પ્રાણીઓમાં અને વનસ્પતિમાં પણ મોટાભાગના ખાદ્ય પદાર્થો ખેતીવાડી અને પશુપાલનથી મળી રહે છે. મોટાભાગની જે ખોરાકની પદ્ધતિ છે શું થાય છે? એના દ્વારા પશુપાલનથી મળી રહેતી હોય છે. આપણે લગભગ સમાચાર પત્રોમાં વાંચીએ છીએ કે ખેતીવાડીને કૃષિ ઉત્પાદન અને પશુપાલનને વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ખેતીવાડીની જે પ્રક્રિયા છે એ અને પશુપાલનની જે પ્રક્રિયા છે એનામાં આપણે પ્રયાસ કરી રહ્યા છીએ, વધારે પ્રયાસ થઈ રહ્યો છે. તો શા માટે જરૂરી છે? આપણે ઉત્પાદનની વર્તમાન ક્ષમતા પર જ કેમ નિર્ભર કરતા નથી? ઉત્પાદનની જે ક્ષમતા છે એના પર શા માટે નિર્ભર નથી કરતા? એનું કોઈ ચોક્કસ કારણ તો હશે. ભારતની વસ્તી ખૂબ જ વધારે છે, બહુ મોટા પ્રમાણમાં ભારતની વસ્તી છે. આ દેશની વસ્તી 1 બિલિયન 100 કરોડથી પણ વધારે છે અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે. જે વધારો છે એ ધીમે ધીમે એટલો હદ સુધી વધારો થઈ ગયો છે કે એ વસ્તીને પૂરી પાડવા અનાજ નથી આપણી પાસે. તો એ અનાજ ક્યાંથી કાઢવું? ઉત્પાદન ક્ષમતા એ જ હતી. તો એક જ ઓપ્શન બચે છે, આપણે ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો પડે તો જ. કેમ કે જમીન જે છે એ ચોક્કસ આટલી જ છે કે આટલા એરિયામાં જ ખેતી કરવાની છે, અન્ય જગ્યાઓ પર આપણે ખેતી કરતા નથી. તો એ ઉત્પાદનનું જે ચોક્કસ ક્ષેત્રફળ એરિયા છે એ ક્ષેત્રફળની અંદરથી જ આપણે બધી ઉત્પાદનની ક્ષમતાઓ મેળવતા હોઈએ છીએ. જો એ ક્ષમતામાં વધારો નથી કરી શકતા તો માત્ર ઉત્પાદનમાં વધારો કરીએ તો જ આપણને બધા વ્યક્તિઓ જે છે એમને ખોરાક મળી શકે છે. તો આ વધતી જતી વસ્તી માટે 1 બિલિયન ટન ચોથા ભાગ જેટલા અન્ન ઉત્પાદનની જરૂરિયાત છે. આ વધારે ભૂમિ ખેતીવાડી કરવાની સંભવિત થઈ શકે છે, પરંતુ ભારતમાં પહેલેથી ઘણા બધા સ્થળો પર ખેતી થઈ રહી છે. આવી ખેતીવાડી માટે વધારે ભૂમિ કે જમીનની પ્રાપ્યતા સંભવ નથી. તો એટલા માટે પાક અથવા પશુધનના ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો આવશ્યક છે. હવે જે ઉત્પાદન થાય એક વૃક્ષમાંથી 5 મળતું તો એટલે 6 ફ્રૂટ મળે, તો એની ઉત્પાદનતામાં વધારો થયો. એવી રીતે દરેક જે છે વૃક્ષ કે એના અંદર કે પશુમાં દૂધ ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવો, એ રીતે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવામાં આવે છે. અત્યાર સુધી પાક ઉત્પાદનને વધારવાના આપણા પ્રયત્નો કેટલાક અંશે સફળ રહ્યા છે. તમે જે ઉત્પાદનની ક્ષમતાઓ વધી રહી છે એમાં તમે જોયો હશે એમાં ઘણા બેનિફિટ મળ્યા. આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા પાક ઉત્પાદનમાં વધારો કર્યો છે અને શ્વેત ક્રાંતિ દ્વારા દૂધના ઉત્પાદનમાં વધારો કર્યો છે. તેમ સારું આયોજન પણ કર્યું છે. એનું એક આયોજનની વાત કરીએ તો ખૂબ સરસ રીતે આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ક્રાંતિઓની પ્રક્રિયામાં આપણા કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોનો ઘણો ખરો ઉપયોગ થયો છે. આના પરિણામ સ્વરૂપે આપણા
કુદરતી કે નૈસર્ગિક સ્ત્રોતોને નુકસાન થવાની તકો વધી ગઈ છે. આપણા જે કુદરતી કે કૃત્રિમ નૈસર્ગિક સ્ત્રોતો છે એનામાં વધારાની વાત કરીએ તો આનાથી નુકસાન થવાની તકો વધી ગઈ છે. કે આથી એક અગત્ય છે કે પાક ઉત્પાદન વધારવાના આપણા પ્રયત્નો પર્યાવરણ સંતુલન રાખવા અને પર્યાવરણ જાળવણી રાખનારા પરિબળોને નુકસાન ન પહોંચે તેવા હોવા જોઈએ. આપણને જે પણ વસ્તુઓ છે એનાથી ઉત્પાદનતામાં વધે, એનાથી કોઈ વધારે વસ્તુમાં નુકસાન ન પહોંચે એવું હોવું જોઈએ. એટલા જ માટે તો ખેતી અને પશુપાલન માટે સંતોષનીય નુકસાનકારક ન કરે તેવી પ્રણાલીઓની અપનાવવાની આવશ્યકતા છે. પાક ઉત્પાદનતા વધારતી અને તેને ગોદામોમાં સંગ્રહ કરવાની કુપોષણ અને ભૂમિની ભૂખની સમસ્યા સમાધાન થઈ શકતું નથી. લોકોને અનાજ ખરીદવા માટે ધનની આવશ્યકતા પણ હોય છે. ખાદ્ય સુરક્ષા તેના ઉત્પાદન અને પ્રાપ્યતા બંને પર આધારિત હોય છે. ખાદ્યની સુરક્ષા જે કરી છે ખોરાકની એના પર આ ઉપર આધાર રાખતી હોય છે. આપણા દેશની મોટાભાગની વસ્તી તેમના જીવન નિર્વાહ માટે ખેતી પર નિર્ભર કરે છે. તમે તમારા જીવનની બધી વસ્તુની વાત કરો તો આ બધી ખોરાક પર નિર્ભર કરતી હોય છે. કેટલાક માટે તો ખેતી ક્ષેત્રીય લોકો આવશ્યક પણ વધારવી જોઈએ. ઘણી જગ્યાઓ તો એવું કહે છે કે ખેતીવાડી માટેનું જે ક્ષેત્રફળ છે એ પણ વધારવું જોઈએ. અમુક એરિયામાં આપણે ખેતી કરીએ છીએ. ખેતીવાડી કેવી રીતે કરવામાં આવે છે જરાક સમજીએ. જંગલનો જે વિસ્તાર હોય છે એ ક્ષેત્ર વિસ્તારમાંથી અમુક વિસ્તાર ગવર્મેન્ટ લોકોને ખેતી માટે આપે છે. એ ખેતી માટે જે વિસ્તાર આપતી હોય છે એ વિસ્તારનો આપણે ઉપયોગ કરીએ છીએ અને અમુક વ્યક્તિઓ જે છે કે ભાઈ આ જમીન તમે ખરીદી શકો છો અને એમાં તમે ખેતીવાડી કરી શકો છો. તો એવી રીતે ખેતી માટે ગવર્મેન્ટ આપે છે બધાને. પણ એ જંગલનું પ્રમાણ શું થયું ઘટાડો કરે છે. એવી રીતે ત્યાં અભયારણ્યનો વિકાસ કરવામાં આવ્યો તો ત્યારે થોડી જમીન આપવામાં આવતી હોય છે કે ગોચર જમીન કે જ્યાં કને પશુ પક્ષીઓ જઈને ચરો ખાઈ પી શકે છે એવી જગ્યા કે જ્યાં થોડા ઘણા પ્રમાણમાં એ ખાઈ પી શકે છે. જંગલ એરિયામાંથી બધામાંથી ખાઈ પી શકતા નથી. તો દરેક સમયે ગવર્મેન્ટ એવી રીતે અલગ ફાળવણી આપતી હોય છે. જેમ અમુક એરિયા જે હતો પહેલાં તળાવને બધું હતું ત્યાં પેક કરીને બિલ્ડર્સ પોતાની મોટી મોટી બિલ્ડિંગ્સ બનાવે છે. તો એ બધું શું છે એ નુકસાન થાય છે આપણે ભારતની અંદર. પણ એવું ના થવું જોઈએ. કુદરતી સંપત્તિને જાળવીને આપણે આપણું કામ કરવાનું છે. જો કુદરતી સંપત્તિઓને તમે નહીં જાળવો તો કુદરત તમને સાચવશે નહીં. આ એક સીધો નિયમ છે. એટલે હંમેશા માનવે કરેલી ભૂલ અન્ય માનવી ભૂલ હોય છે. આ એક એનો નિયમ છે કે દરેક વ્યક્તિ કાંઈ ને કાંઈ કરે છે અને કાંઈ ને કાંઈ મેળવે છે. પોષણયુક્ત જીવન નિર્વાહ માટે મિશ્રણ ખેતી, આંતરપાક પદ્ધતિ અને સંગઠિત ખેતી કે વધતી કૃષિ પ્રણાલીઓ અપનાવવી જોઈએ. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાપાલન, મત્સ્ય ઉદ્યોગ, મધમાખી ઉછેરની સાથે ખેતી વગેરે પ્રોત્સાહન આપ્યું છે. હવે પ્રશ્ન એ છે કે આપણે પાક અને પશુપાલનના ઉત્પાદનને કેવી રીતે વધારી શકીએ છીએ. આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ પશુપાલન અને આ બધાનું વધારવું તો કઈ રીતે વધારવું અને કઈ રીતે આપણે વધારી શકીએ છીએ. તો પાક ઉત્પાદનમાં સુધારણા ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્રોપ ઝેનેરેશન. ઇમ્પ્રુવમેન્ટ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. આપણે પ્રસ્તાવનાની પછીનો ટોપિક જોવાનો છે જેની અંદર આગળની માહિતી એટલે પાક ઉત્પાદનમાં સુધારણા. પાકની ઉત્પાદનની સુધારણાની અંદર વાત કરીએ 15.1. પાક ઉત્પાદનની અંદર સુધારણાની વાત કરીએ તો કેવી રીતે સુધારણા કરવામાં આવતા છે. ઇમ્પ્રુવમેન્ટ ઇન ક્રોપ વેલ્યુ. ઉર્જાની આવશ્યકતા માટે અનાજ જરૂર છે જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવારમાંથી કાર્બોદિત મળે છે. કઠોળ જેવા કે ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મસૂરમાંથી પ્રોટીન મળે છે. અને તેલીબિયા જેવા તેલવાળા બીજ જેવા કે સોયાબીન, મગફળી, તલ, એરંડા કે દિવાર જેને કહેવાય છે રાઈ, અળસી અને સૂર્યમુખીમાંથી આવશ્યક તેલ પ્રાપ્ત થાય છે. શાકભાજી, મસાલા કે ફળોમાંથી આપણને વિટામિન અને ખનિજ કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને કાર્બોદિત પણ મળે છે. ઘાસચારાના પાક જેવા કે બરસીમ, જવ અથવા સુદાન ઘાસના ઉત્પાદન પશુપાલન માટે ઘાસચારાના સ્વરૂપમાં મળે છે. હવે પ્રશ્ન એ થાય છે કે અનાજ કે જે વાત કરી છે ધાન્ય, દાળ, કઠોળ અને ફળો, શાકભાજીમાંથી આપણને શું મળે છે. તો વિવિધ પાક માટે વિભિન્ન આબોહવા સંબંધિત પરિસ્થિતિઓ, તાપમાન અને પ્રકાશ અવધિની આવશ્યકતાઓ છે જેમાંથી તેઓની સીધી રીતે વૃદ્ધિ પામી શકે છે અને તેઓ તેમની જીવનચક્ર પૂરું
કરે છે. પ્રકાશ અવધિ સૂર્યપ્રકાશના સમયગાળાને સંબંધિત હોય છે. પુષ્પ સર્જન અને વૃદ્ધિ સૂર્યપ્રકાશ પર આધારિત હોય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે વનસ્પતિઓ સૂર્યના પ્રકાશમાં પ્રકાશસંશ્લેષણમાં પોતાનો ખોરાક બનાવતી હોય છે. દરેક વનસ્પતિ સૂર્યની હાજરીમાં જ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરે છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા એટલે શું? વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે. પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કોને કહેવાય? તમને હું કહું છું વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કરે છે, પણ પ્રક્રિયાની અંદર શું થતું હોય છે કે સૂર્યની હાજરીમાં વનસ્પતિ મૂળમાંથી પાણી મેળવે છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવી અને ખોરાક તરીકે ગ્લુકોઝનો અણુ બનાવે છે. એને પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા કહેવામાં આવે છે. પોતાનો ખોરાક જાતે બનાવતી અને પ્રકાશસંશ્લેષણ, અને દરેક વનસ્પતિ આવું કરે છે કેમ કે સ્વયં પોષણ મેળવતી હોય છે. પછી એનું પોષણ આપણે મેળવીએ છીએ. એમ આ પ્રક્રિયા આગળને આગળ જતી હોય છે. વર્ષા ઋતુમાં ઉગાડીએ છીએ તેને ખરીફ પાક કહેવાય છે, જેથી ખેતી જૂનથી શરૂઆત થઈ ઓક્ટોબર મહિના સુધી જાય છે. કેટલાક પાક શિયાળાની ઋતુમાં ઉગાડાય છે, જેને નવેમ્બરથી એપ્રિલ મહિના સુધી ઉગાડવામાં આવતા આવા પાકને દ્રવિક પાક કહે છે. જે પાક નવેમ્બરમાં ઉગાડવામાં આવતા હોય શિયાળા ઋતુમાં એને રવિ પાક કહેવાય છે. ડાંગ, સોયાબીન, તુવેર, મકાઈ, કપાસ, મગ, અડદ ખરીફ પાક કહેવાય છે. અમુક જે પાકના નામ છે રવિ પાક, ખરીફ પાક. બે પ્રકારના પાક છે. સમયગાળાના આધારે એને નામ આપણે ઠંડીની ઋતુમાં આવતા હોય તો એને કહેવાય નવેમ્બરથી એપ્રિલમાં. એના પછીના પાક જે આવે છે ઓક્ટોબરથી જે આવતા હોય એને કહેવાય છે રવિ પાક. એના પછીના જે આવે છે એને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારતમાં 1952થી 2010 સુધીમાં ખેતીલાયક ભૂમિમાં 25% વધારો થયો છે, જ્યારે અન્નના ઉત્પાદનમાં 4 ગણો વધારો થયો છે. યર છે 1995-2010 બરાબર. આ સમયગાળાની અંદર આટલો બધો પાકમાં વધારો થતો હોય છે અને તેમાં ટકાવારીમાં 25% વધારો થાય છે. 25% વધારો 25%ના વધારાની સાથે જ આપણને અન્ન ઉત્પાદનમાં ઘણો વધારો જોવા મળે છે. હવે જો કે આપણે ખેતીમાં સમાવેશ પ્રાણીઓની બાબતમાં વિચારીએ તો આપણને એ 3 ચરણોમાં વહેંચી શકાય છે. સૌથી પહેલી ચરણમાં બીજની પસંદગી કરવી, બીજા ચરણમાં પાકની યોગ્યતા દેખરેખ રાખવી અને ત્રીજા ચરણમાં ખેતરોમાં ઉગેલા પાકની સુરક્ષા અને કાપણી કે લક્ષણ કરેલ પાકને નુકસાન થવાની બચાવ. આ રીતે પાક ઉત્પાદનમાં સુધારણાની ક્રિયામાં પ્રયોગથી પ્રવૃત્તિઓને નીચે આપેલા વર્ગોમાં વહેંચાય છે. નીચેના વર્ગોમાં પહેલું પાકની જાતિમાં સુધારણા કરવી, બીજું પાકના ઉત્પાદનમાં સુધારણા કરવી, ત્રીજું પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. તમને 3 વસ્તુ કીધી. મનમાં પ્રશ્ન આવ્યો શા માટે આવું કીધું? કોઈ કારણ તો હશે ને આ બધું વસ્તુ કહેવાનું. પાકની જાતિઓમાં સુધારણા. હવે તમે જે પ્રકારનો ખોરાક લો છો એમાં વિવિધ પ્રકારની જાતિ છે, વિવિધ પ્રકારની જાતિમાં સુધારણા થઈ. પાક ઉત્પાદનમાં સુધારો એટલે પાકની જે ઉત્પાદન ક્ષમતા હતી એમાં વધારો કર્યો. ત્રીજું પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. પાકની જે સુરક્ષા હતી એનું પ્રબંધન કરવાની પ્રક્રિયા પણ આની અંદર કરવામાં આવે છે. આમ આવી રીતે એની પ્રક્રિયાનું નિયમન થતું હોય છે. આટલું સમજાયું છે. આજના લેક્ચરમાં બસ આપણે આટલું જ રાખીએ. થેન્ક યુ. હોમવર્કમાં તમને જે છે એક પાકની જાતના સુધારણા પહેલાનો પ્રશ્ન કે જે તમને કીધું છે પાક ઉત્પાદનમાં સુધારણામાં શું થઈ રહ્યું એની વિશેની માહિતી લખવાની છે અને પ્રસ્તાવનામાં 2-3 પ્રશ્નો આવે છે એ લખવાના રહેશે. આથી તમારું હોમવર્ક છે. એના સિવાય વધારે નથી આપતું. થેન્ક યુ.